આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે। ગેંગ વિરુદ્ધ 24 ઓક્ટોબર 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ આર્થિક રીતે સદ્ધર થવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું। તેઓ એકાઉન્ટ ધારકોને લલચાવીને બેંક એકાઉન્ટ અને બેંક કીટ મેળવી લેતા હતા। પોતે એકાઉન્ટ ધારક ન હોવા છતાં તેઓ નેટ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવતા હતા અને ખોટા ડિજિટલ દસ્તાવેજો ઊભા કરતા હતા। 200 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ એકાઉન્ટના માધ્યમથી કરાયો હતો। આ દસ્તાવેજોના આધારે તેઓ વિવિધ બેંકોના કુલ 1029 સેવિંગ કરંટ એકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મળીને ભારતના જુદા જુદા રાજ્યોના નાગરિકો સાથે સાયબર ફ્રોડ કરતા હતા। આ ગેંગે કુલ 200 કરોડ ટ્રાન્સફર કર્યા હતા। આ નાણાંનો ઉપયોગ ડિજિટલ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી દુબઈ ખાતેથી ઉપાડવા અને યુએસડીટી ખરીદવા માટે થતો હતો, જે પછી સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગને ટ્રાન્સફર કરવામાં આવતા હતા। આ રીતે તેઓ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરીને ભારતના નાગરિકો, બેંકો અને સરકાર સાથે છેતરપિંડી કરતા હતા। તેઓ કમિશન પર મેળવેલા બેંક એકાઉન્ટ, કીટના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાનો નાશ કરતા હતા। આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે વિવિધ રાજ્યોમાં 1867 ફરિયાદો નોંધાઈ છે। તેમાંથી 214થી વધુ એફઆઈઆર નોંધાઈ હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં પકડાયેલા અને ફરાર આરોપીઓ, જેમાં મિલન ઉર્ફે મિલો ઉર્ફે કાનો સિવાય ઉર્ફે જોની ઉર્ફે લાલો સુરેશભાઈ વાઘેલા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે। તેઓ મિલન દરજી ગેંગ તરીકે સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતો સાથે મળીને આ કામ કરતા હતા। દુબઈમાં રહેતા ગેંગ લીડર મિલન વાઘેલાના નિર્દેશન હેઠળ તેઓ ભારતમાં કમિશન પર અલગ અલગ એકાઉન્ટ મેળવીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો પાસેથી સાયબર ફ્રોડ કરતા હતા અને સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતા હતા। આ ગેંગ આંતરરાષ્ટ્રીય સંગઠિત સાયબર ક્રાઇમ રેકેટ ચલાવતી હતી અને ગુનો જાહેર થયા પછી પણ ભારતના નિર્દોષ લોકો સાથે વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ ચાલુ રાખતી હતી। આ ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિ મિલન દરજી ગેંગના ગેંગ લીડર અને સભ્યોએ આંતરરાષ્ટ્રીય સંગઠિત સાયબર ક્રાઇમના ભાગરૂપે આચરી હોવાની હકીકત સામે આવતા સુરત શહેર પોલીસ કમિશનની મંજૂરી મેળવીને આ ગુનામાં ધરપકડ કરાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ 2015 ગુજસીટોક હેઠળ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ ગુનાની વધુ તપાસ ચાલુ છે। એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું, જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ, લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા। 77 કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા। આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન, વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ 11 આરોપીઓ, અજય તળાજિયા, કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો। આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। 1867થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી। અલગ અલગ રાજ્યોમાં 250થી વધુ, એટલે કે 30 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં 200થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે। આ ગેંગ છેલ્લા 6 માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું। આમના વિરુદ્ધ 30થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજસીટોકનો કદાચ પ્રથમ ગુનો છે, જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે, જે અલગ અલગ એમઓથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે, એમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવા માટે એમના વિરુદ્ધ ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે। એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુજસીટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।